મોક્ષ પીપળો છે। ગુજરાતમાંથી લોકો આવે અને અહીંયા પિતૃ તર્પણ કરે છે। કહેવાય છે કે 100 વાર કાશી અને 1 વાર પ્રાંચી। અને અહીંયા જે મોક્ષ પીપળાની અહીંયા લોકો તર્પણ કરવા આવે છે, પોતાના પિતૃઓને મોક્ષ આપવા માટેની વિધિઓ કરાવે છે અને અહીંયા આ પવિત્ર સરસ્વતી નદી છે એ વહે છે। હવે આ નદી દૂષિત થવાનું કારણ કે ભાઈ લોકો આવે છે, અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિઓ છે નહીં કે જેથી કરીને એને આ નદીમાં કઈ રીતના તર્પણ ને આ બધું કરવું। ઉપરાંત આ નદી એટલી બધી ગંદકીમય છે કે લોકો આવીને પણ પ્રાચીની કદર કરીને જાય એવું મને લાગે છે કે બહારથી લોકો પવિત્ર સ્થળ માનીને આવે છે, પણ અહીંયા તો ગંદકીઓના રાજ છે અને આના માટે જવાબદાર કોણ એનો પણ એક પ્રશ્ન છે। આ નદીની અંદર વધારે પડતી ગંદકીની ફરિયાદને કારણે અત્યારે આપના માધ્યમથી તંત્રને જાણ કરું છું કે ભાઈ અમને અહીંયા જે નદીની અંદર આડાશો જે થઈ ગઈ છે એમાંથી પાણીનો નિકાલ કરી દો, કારણ કે અમે કરશું તો અમારી વિરુદ્ધ પગલાં લેવાશે। માટે તંત્રને વિનંતી છે કે આપ આવી અને અહીંયા જુઓ અને આનું જે કાંઈ નિકાલ થતો હોય એ કરો। આપ પાછળ જોઈ રહ્યા છો, યાત્રિકો આવું ગંદુ પાણી હોવા છતાં પણ ચરણામૃત લે છે, સ્નાન પણ કરે છે અને ચરણામૃત પણ લે છે, પણ સફાઈની જવાબદારી અમારી છે, અમે લોકો સફાઈ રાખીએ છીએ, પણ આ પાણીનો નિકાલ નથી ને એટલા માટે ગંદકી વધારે છે। તો સીસી કેમેરા ને એવું કંઈક લગાડી દો કે જેથી કરીને માણસ ગંદકી કરવાવાળાને પણ બીક રહે કે ભાઈ અહીંયા આમાં પકડાઈ જાઉં। સાફ સફાઈ કરું મોક્ષ પીપળા ધામની અંદર પૂરી સફાઈ 5 વાગ્યાથી લઈને 4-5 કલાક જેવી સફાઈ કરું, પણ અહીંયા બધા આવે, બધા કચરો નદીમાં નાખે અને આગળ પાણી નિકાલ નથી થતો। એની હિસાબે અત્યારે એટલી ગંદકી થઈ ગઈ છે કે બે હિસાબ અને ઊભું પણ કઠિન છે, એટલું ગંધાય છે પાણી। એટલે એ તો કેટલા બધાને રૂબરૂ ફેસ ટુ ફેસ કીધેલું છે, પણ કોઈ ધ્યાનમાં લેતા નથી અને કોઈ પણ બહારના આવે છે રસોડાવાળાથી લઈને બધી દુકાનવાળાથી બધા કચરો સીધો અહીંયા જ નાખે છે, કોઈ જવાબદાર નથી અને કોઈ એમને કોઈ એટલું કહે છે છતાં ધ્યાન